નમસ્કાર HK ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સમગ્ર દેશભરમાં નવા યુસીસી સુધારા બિલને લઈ મુસ્લિમોનો વિરોધ બોડેલીમાં પણ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા નવા પાસ કરાયેલ યુસીસી બિલના વિરોધમાં બોડેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં સ્ત્રી તથા પુરુષો જોડાયા હતા। પોલીસ બંદોબસ્ત સાથે બોડેલી અલીપુરા 4 રસ્તાથી બોડેલી સેવા સદન સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ છોટાઉદેપુર જિલ્લા બોડેલી મુસ્લિમ સમાજ તેમજ આજુબાજુના તમામ ગામોના મુસ્લિમ સમાજે ભેગા થઈને આજે પ્રાંત ઓફિસમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું। આ આવેદનપત્ર વકફ બિલ જે પાસ થયું છે એના વિરોધમાં તેમજ યુસીસી બિલ આવનાર સમયમાં જે આવવાનું છે એના વિરોધમાં સખત રીતે બંનેનો વિરોધ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે આ વકફ બિલ પાસ થયું છે તેના ઉપર વિચાર કરવામાં આવે અને તેને રદ કરવામાં આવે અને યુસીસી આવનાર સમયમાં જે આવવાનો છે તેનાથી બી બહુ મોટા મુસ્લિમ સમાજને નુકસાનો છે કે દરેક સમાજનું હિત બંધારણે આપેલા છે। બંધારણ આર્ટિકલ 25, 26, 28, 29 ધાર્મિક સ્વતંત્રતા તેને સંચાલન કરવાના અધિકાર આપેલા છે તેમજ અનુસૂચિત જનજાતિને આ યુસીસીમાંથી બાકાત રાખવામાં આવી છે। તેમજ એવો બીજા કેટલા કાયદા છે જે HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એમાં ટેક્સેશનની જે બાબત છે એમાં બી આને ચાલુ રાખવામાં આવેલ છે। તો આવા ભેદભાવ ભરેલા કાયદાથી જે મુસ્લિમ સમાજને જે ડાયરેક્ટ ઇફેક્ટ થાય છે તો અમારું ખાસ બસ આજે મુસ્લિમ સમાજ ભેગા થઈને આવેદનપત્ર આપવામાં આવીને આનો સખત વિરોધ કરવામાં આવેલ છે કે જે આવનાર સમય જે કાયદો આવવાનો છે તેને રદ કરવામાં આવે અને તેનું બિલ વકફ બિલ જે પાસ થયું છે એ બી રદ કરવામાં આવે। સૈયદ મોહસિન અલી। આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ઓલ મુસ્લિમ સમાજે આવેદનપત્ર પ્રાંત સાહેબને પહોંચાડેલ છે। વકફના બિલ વિશે જે કાયદો ઘડવામાં આવ્યો છે ભાજપ સરકાર દ્વારા 2025 એનો અમે પૂરજોશ વિરોધ કરીએ છીએ, કારણ કે મુસ્લિમ અધિકારોનું હનન કરતું હોય એવું દેખાઈ રહ્યું છે। અને ભારત દેશ 1947થી આઝાદ થયો ત્યારથી આજ સુધી મુસ્લિમોનું બલિદાન કોઈ ગણતું નથી અને મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે। અમારી બસ એટલી જ વિનંતી છે કે તમે આ કાયદાનો સુપ્રીમમાંથી જે પહોંચેલ છે સુપ્રીમ કોર્ટમાં એનો પૂરજોશ વિરોધ કરી એની રજૂઆત જે કરેલ છે એનો તમે ફગાવી દેશો। અને લાસ્ટમાં છેલ્લે એટલું જ કહેવા માંગીશ कि हमी को कातिल कहेगी दुनिया, हमारा ही कत्लेआम होगा, हम ही कोते पूरे फिरेंगे कुएं, हमें पे पानी हराम होगा। आज रोज છોટાઉદેપુર જિલ્લા ઓલ મુસ્લિમ તરફથી વકફ બોર્ડ અને યુસીસીનો વિરોધ કરવા માટે અલીપુરા ચોકડીથી બધી પબ્લિક અહીંયા આગળ ભેગી થઈ અને સેવા સદન સુધી મૌન રેલીનું આયોજન કરેલ હતું। સવારના 11 વાગ્યાનો ટાઈમ હતો। અમે લોકોએ અત્યારે આવેદનપત્ર SDMમાં આપેલું છે અને અહીંથી પછી આપવા કલેક્ટર સાહેબને જવાના છે। ભારતના બંધારણ પ્રમાણે દરેક ધર્મના લોકોને પોતાના ધર્મને અનુસરવાની પરવાનગી હોય છે, જ્યારે ભાજપના રાજમાં આ ધર્મનું ઉલ્લંઘન થાય છે અને એના માટે આજે અમે લોકો બધા ઓલ છોટાઉદેપુર મુસ્લિમ રોડ પર આવી અને મૌન રેલી કરી છે, અમારો વિરોધ દર્શાવ્યો છે। કાળા કપડાં પહેરી લેડીઝોએ કાળા કપડાં પહેરી અને વિરોધ દર્શાવ્યો છે। યુસીસીના કાયદા પ્રમાણે લેડીઝને ઘણું બધું સહન કરવાનું છે અને એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। જ્યારે વકફ બિલ 25માં પણ અત્યારે આજે સુનાવણી છે અને એનો અમે વિરોધ કરીને આજે રસ્તા પર ઉતર્યા છે। યુસીસીના કાયદા પ્રમાણે પિતરાઈ ભાઈઓ પર પણ આ કાયદો લાગે છે, દત્તક બાળકો પર પણ લાગે છે। જ્યારે ગુજરાતમાં યુસીસીનો કાયદો અમલમાં ના આવે એના માટે અમે બધા સાથે મળીને એક મંચ પર આવેદનપત્ર આપવા આવ્યા છે। અમે ભાજપના અમુક વર્ગના લોકોને કહેવા માંગીએ છીએ કે એ લોકોએ વકફ બિલ પાસ થયું ત્યારે મીઠાઈઓ વેચી છે। અમે એમનો શુક્રિયા કરીએ છીએ, કારણ કે એમને મીઠાઈ વેચી એટલે જ આ મુસ્લિમ બધા એક થઈ અને હમણાં રોડ પર આવી અને આ વિરોધ કરે છે। એટલે અમે આ રીતેના જો આ વકફ બિલ ને યુસીસીનો કાયદો અમલમાં આવીને અમારા ધર્મનું ઉલ્લંઘન થશે તો આવી જ રીતે અમે રોડ પર આવીને આંદોલન કરતા રહીશું। ભારત દેશના જે ભાજપ સરકાર ગેરબંધારણીય વકફ બિલ 2025 અને યુસીસી જે કાયદો લાવ્યા છે આ લોકો એ તમામ ભારત દેશમાં ગુજરાતમાં અને આજે છોટાઉદેપુર જિલ્લા ઓલ મુસ્લિમ સમાજે તમામ સમાજના લોકો
ભેગા થઈને બોડેલી તાલુકા સેવા સદનમાં આવેદનપત્ર આપ્યું છે અને અહીંયાથી અમે છોટાઉદેપુર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. અમારે આ સરકારને એટલું કહેવાનું છે કે તમે નોકરી માટે, ધંધા રોજગાર માટે કોઈ બિલ લાવતા નથી. ઓનલી ફોર મુસ્લિમ સમાજ, માઇનોરિટી સમાજને તમે ટાર્ગેટ કરો છો. તો આ સરકાર શું કરવા માંગે છે? અને આના વિરુદ્ધની અંદર અમારા રાષ્ટ્રીય ચેરમેન ઇમરાન પ્રતાપ ગઢી એ બી સુપ્રીમ કોર્ટની અંદર પીએલ દાખલ કરી છે અને બહુ પીએલ દાખલ કરી છે. આ લોકોએ ભાજપના તાનાશાહીમાં રાજ્યસભામાં અને લોકસભામાં આ લોકોએ બિલ પાસ કરી દીધું છે. પણ અમારે માનનીય ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટને અમારું વકફનું જે બિલ પાસ થયું છે એ ત્યાંથી ખારિજ થાય અને એ ત્યાં સ્ટે આવી જાય એવી અમારે સુપ્રીમ કોર્ટ પર અમને આશા છે. એ જલ્દી જલ્દ સ્ટે આવી જાય એવી અમારી આશા છે. જય હિન્દ.